સૌથી પહેલા સ્ટેપ 1 ડાઉનલોડ ઓફિસ 2024. તે માટે વેબ બ્રાઉઝરમાં ટાઈપ કરીશું dl.bobpony.com, જેથી આ પ્રકારના પેજમાં સોફ્ટવેર ઓપ્શનને સિલેક્ટ કરીશું, જ્યાં MS ઓફિસ, અહીંયા 2024, ત્યાં આપેલા ઓપ્શન પૈકી હોમ ઓપ્શનને સિલેક્ટ કરીશું, જેથી ડાઉનલોડ શરૂ થશે. ડાઉનલોડની સ્પીડ નેટવર્ક કનેક્શન પર આધારિત છે, જેથી સમય લાગી શકે છે. ડાઉનલોડ પૂરું થાય પછી સ્ટેપ 2 ઇન્સ્ટોલ ઓફિસ 2024. તે માટે આ પ્રકારની ફાઇલ ડાઉનલોડ થયા પછી ડબલ ક્લિક કરીશું, જેથી ફાઇલ ઓપન થશે. ઓપન. અહીંયા સેટઅપ ઓપ્શન જોવા મળે છે. આ સિવાય ઓફિસની અંદર 32 બીટ 64 બીટ અલગથી સેટઅપ પણ જોવા મળે છે. તો અહીંયા સેટઅપને ડબલ ક્લિક કરીશું, જેથી ઇન્સ્ટોલેશન શરૂ થશે. ઇન્સ્ટોલેશનમાં થોડો સમય લાગી શકે છે. યુ આર ઓલ સેટ. હવે ક્લોઝ બટનને સિલેક્ટ કરીશું. ત્યાર પછી માઇક્રોસોફ્ટ ઓફિસ 2024ને ઓપન કરીશું. તેમાં વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ કંઈ પણ ઓપન કરી શકો છો, જેમ કે વર્ડ. અને અંતે કોઈ ફાઇલને ઓપન કરીશું. તો હાલ ઓફિસ એક્ટિવેટ થયેલ નથી, તે માટે સ્ટેપ 3 એક્ટિવ ઓફિસ 2024, જેમાં સર્ચ કરીશું પાવરશેલ, જેથી વિન્ડોઝ પાવરશેલ ઓપ્શન જોવા મળશે. તે ઓપ્શનને સિલેક્ટ કરીશું. રન એઝ એડમિનિસ્ટ્રેટર રાઇટ ક્લિકથી આ ઓપ્શન જોવા મળશે. અહીંયા આપીશું કમાન્ડ IRN get.activated.win vertical bar IEX, જેથી આ પ્રકારના ઓપ્શન જોવા મળશે. અહીંયા ઓફિસ માટે 3 નંબર સિલેક્ટ કરીશું, જેથી એક્ટિવેટના ઓપ્શન જોવા મળશે. અહીંયા તમામ વસ્તુ એક્ટિવેટ માટે 5 સિલેક્ટ કરીશું, જેથી વિન્ડોઝ તેમજ MS ઓફિસ બંને એક્ટિવેટ થઈ જશે. તો 5 નંબર આપતા જ પ્રોસેસ શરૂ થશે, જ્યાં થોડો સમય લાગી શકે છે. ત્યાર પછી વિન્ડોને બંધ કરીશું. ક્રોસચેક માટે ફરીથી તમે વર્ડને ઓપન કરી શકો છો, જ્યાં કોઈ ફાઇલને ઓપન કરીશું. કન્ફર્મેશન માટે સિલેક્ટ કરીશું ફાઇલ, જ્યાં અકાઉન્ટ. તો અહીંયા પ્રોડક્ટ એક્ટિવેટેડ ઓપ્શન જોવા મળે છે. આ સિવાય જો વિન્ડોઝ OS 11 એક્ટિવેટ ન હોય તો તેને પણ તમે આ જ રીતે એક્ટિવેટ કરી શકો છો. તો તે માટે પ્રોપર્ટી, પ્રોડક્ટ કી ઓપ્શનને સિલેક્ટ કરીશું, જ્યાં તમે એક્ટિવેશન સ્ટેટસ એક્ટિવ જોઈ શકો છો. જો એક્ટિવ ન હોય તો અહીંયા પણ એક્ટિવેટ થઈ જશે. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.